આર્મીના જવાનોને આ પારથી ઓલે પાર જવું હોય તો આ પુલને ખૂબ જ ઉપયોગીકારક છે. આર્મીના જવાનોને જંગલ જેવા વિસ્તારોમાં નદી, ખાઈ કે ખીણ જેવી વસ્તુઓને તાત્કાલિક રીતે આ પુલની મદદથી આપણે કરી શકીએ છીએ. દુશ્મનો કે ટેરરિસ્ટ જેવા હુમલામાં પુલને તોડી નાખ્યો હોય તો આ પુલને આપણે તાત્કાલિક રીતે ગોઠવી શકાય છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, મારું નામ મેર વિવેક અને મારા મિત્રનું નામ છે ગોયલ અક્ષર. અમારી શાળાનું નામ છે સંત કવારામ એજ્યુકેશન ટ્રસ્ટ. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. અમારી બે વચ્ચે આપને પ્રણામ. અમારો વિભાગ બી છે ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન, જેમાં અમારી કૃતિ છે યાંત્રિક પુલ. અમારા માર્ગદર્શક શ્રી ચંદ્રિકાબેન ચૌહાણ અને અમારા આચાર્ય શ્રી ભાવિનભાઈ ભટ્ટ. સૌ પ્રથમ યાંત્રિક પુલનો હેતુ એ છે કે જંગલ જેવા વિસ્તારોમાં રસ્તા કે પુલ બનાવવા ખૂબ મુશ્કેલ છે. તેવી સ્થિતિમાં યાંત્રિક પુલ ખૂબ ઉપયોગી થાય છે. એક પર્વતથી બીજા પર્વત અને નદીને ક્રોસ કરવા માટે પણ યાંત્રિક પુલ ખૂબ ઉપયોગી થાય છે. ટ્રકની અંદર તેના કરતાં 6 ગણો મોટો પુલ સમાઈ શકે છે. આ પુલની ક્ષમતા ખૂબ વધારે છે. આ પુલને લાકડાની પટ્ટી અને પ્લાસ્ટિકની પાઇપ દ્વારા બનાવવામાં આવ્યો છે. તોય તે 3 કિલોનું વજન ખમી શકે છે. આ પુલ સામાન્ય પુલ કરતાં 100 ગણો મજબૂત છે. પછી આપણે સૌ જાણીએ છીએ મોરબીની હોનારત, માણસોના વજનના લીધે પુલ તૂટી ગયો, લાખો કરોડનું નુકસાન થયું. તેવી સ્થિતિ બીજી વાર ન યોજાય તે માટે આ પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ સામાન્ય પુલ કરતાં 100 ગણો મજબૂત છે. પછી આપણા દેશના જવાનો અને અચાનક કંઈ યુદ્ધ લડવા જવાનું થયું કે જંગલ કે અન્ય જગ્યાથી પસાર થાય છે, તેવી સ્થિતિમાં આ યાંત્રિક પુલ ખૂબ ઉપયોગી થાય છે. એક પારેથી બીજા પાર અને નદીને ક્રોસ કરવા માટે આપણા જવાનોને ખૂબ ઉપયોગી થાય છે આ પુલ. અસ્તુ હવે આ યાંત્રિક પુલ વિશે મારો મિત્ર તમને માહિતી આપશે. નમસ્તે, હું તમને યાંત્રિક પુલ વિશે માહિતી આપીશ. આ પુલને સાવ નાના ટ્રકમાં જ મળી શકાય છે. જો આ પુલને ડેનો ટેકનોલોજી દ્વારા ડેનો કરણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે અને આ પુલની અંદર મેકેનિકલ સિસ્ટમ ગોઠવવામાં આવે તો આ પુલ ક્યારેય પણ તૂટશે નહીં. હવે એક્સ જેવી પેટર્ન હોવાના કારણે આ પુલ ખૂબ જ મજબૂત છે. એક્સ જેવી પેટર્ન હોવાનું કારણ મોરબીમાં થયેલી ઘટનામાં 400 થી 500 માણસનું મૃત્યુ પામ્યા, કેટલા ઘાયલ થયા, લાખો કરોડોનું નુકસાન થયું, સાથે સાથે સરકારની પણ બદનામી થઈ. જો આ બધાનું નિવારણ જોવા જઈએ તો આ પુલમાં જ છે. અમે એક મોડલ તરીકે બનાવ્યું છે, જેમાં અમે લાકડાની પટ્ટી, પ્લાસ્ટિકનો પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને મિકેનિકલ સિસ્ટમ હોવાના કારણે આ પુલ ખૂબ જ મજબૂત છે. આ પુલનો વજન માપવા જઈએ તો 250 ગ્રામનો છે, તો તે સામે 3 કિલોનો વજન ખમી શકે છે. આગળની માહિતી મારો મિત્ર સમજાવશે. આ એક હાઇડ્રોલિક પુલ છે. આ કેવી રીતે આખું વર્કિંગ કરે તે અમે તમને સમજાવું. સૌ પ્રથમ આપણે તેના પાછળના પાયા ખોલીશું. પાછળના પાયા પછી તેના આપણે આગળના પાયા ખોલીશું હાઇડ્રોલિક પ્રેસની મદદથી. પછી આ પુલને આપણે ટ્રક બહાર કાઢી લઈશું. પછી આ પુલને છે આપણે આગળની તરફ ખસેડીશું. પછી આ પુલને આ પારેથી ઓલે પાર જવા માટે પણ આ પુલ આ પારેથી આ પાર જઈ શકે. આવી રીતે તે આખું મોડલ વર્કિંગ કરે છે. પછી આપણા આર્મીના જવાનો કે અન્ય બધું જે વસ્તુ આ પારેથી આ પાર પહોંચાડવાની છે તે સરળતાથી આ પારેથી આ પાર પહોંચી જાય છે. પછી જેવી સિસ્ટમ આ સાઈડ છે એવી સિસ્ટમ આ સાઈડ હોવાથી આ ટ્રક પાછો આ પુલ તેની તરફ લઈ શકે છે ટ્રકની અંદર. તો કેવી રીતે લઈ આપણે જોઈએ. આપણે પહેલા કર્યું એમ પહેલા 4 પાયા આપણે એના ઊંચા કરી લઈશું. પછી આ પુલને આપણે આખો ટ્રક ઉપર લઈ લેશું. પછી આ પુલને આપણે ટ્રકની ઉપર સૌથી પ્રથમ કર્યું.